તો બેન ધોળા થવા હાટું કંઈક કરી રહ્યા કોઈ રાખી બોલવા જોઈએ ને પાછું મોનિટર કોઈ કાપતા માંગો છો કે આવું લંઘાઈ ગયેલું જ રહ્યું તો કાંઈ કેવા એમ ન હાલે બે શબ્દ તો તમારે કેવું જ પડે તમે આવ્યા છો બોલું કહી દે ને બે દિવસ ચાલુ કર્યું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય યોગેશ્વર તો હવે અત્યારે વાગી ગયા છે 8:30 થઈ એને મમ્મી ગુડ મોર્નિંગ સુપ્રભાત હું ચા પીવીશ પ્રિયાંશને ચા હા હું મમ્મી ખજૂર કેમ તમે મંગાવ્યું સેમ્પલ પ્રસાદી ઠીક પ્રસાદી મહાદેવના મંદિરે હાલે ઠરી ગયું પીજા હાલ જલ્દી મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત તો સુપ્રભાત સાથે એક સુવિચાર સરસ મજાનો થઈ ગયો મંદિરે ચોખા લઈને તો બહુ જાય છે આપણે પણ મન ચોખા લઈને કેટલી વાર ગયા મન ચોખ્ખું લઈને જવાનું ચોખા લઈને ન જાન તો હાલે મન ચોખ્ખું હોવું જોઈએ. પણ મન ચોખ્ખું હોવું જોઈએ અને આ પ્રિયાંશે તો ગાંઠિયા સારી બાજુ કરી પ્રિયાંશે નથી કર્યા પ્રિયાંશની મમ્મીએ મિંદ્રાના દૂધનું તપેલું ભેળ્યું ચતુબેન ઓર્ડર પૂરા કરીને એના હેર ઓપન કરીને આવતા રહ્યા છે આજ તો હેર વોશ કર્યા લાગે છે ચતુબેન હે ગુડ મોર્નિંગ તો બહુ સુંદર લાગો છો આજ તો અરે મેં બધાને સુંદર કર્યા છો હું મેં નથી કઈ કર્યું કેટલા જણા રેડી કર્યા 2-3 જણા 3 જણા રેડી કરી દીધા સરસ અત્યારમાં જ ભાભીનો ઓર્ડર હતો ને એટલે 3 જણા રેડી કરી દીધા છે ને અહીંયા પાપડી તો તાર ટ્યુશન નથી જવું રૂહી તાર વાટે બેઠી ચા ને પાપડી આ તળેલી રોટલી એને ભાવે એટલે બધાય ચાના ભોગી હો પણ તો અહીંયા તું એ કઈ સુવિચાર આપવા માંગીશ કેમ હું હોય કેમ તું નહીં આપ તું કઈક તો આપ તને થોડી ના ન આવડે આવડવું જ જોઈએ ગુડ મોર્નિંગ કાલ તાર મમ્મી મીટિંગમાં આવ્યા હતા પેરેન્ટ્સ મીટિંગમાં તો તને ખબર છે હું છું શું કીધું મેં કઈ કીધું મેરી ક્રિસમસ એની પછી શું કીધું જોયું કાલે જ ડિસ્કસ થઈ ગયું હું કીધું ની અને આજે તો બેન ધોળા થવા હાટું કંઈક કરી રહ્યા તો હાલો આપણે હવે નાસ્તો કરવા તમારે નથી નાસ્તો કરો બહુ ભૂખ લાગી હા તે હાલો જલ્દી નતર વચ્ચે ને આ પ્રિયાંશ બધો ખાઈ જાય તો કાંઈ નહીં ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ અને મમ્મી તમારે આજે એકાદશી છે એ તો યાદ જ નથી આવતું તો હવે તો બનાના ન લેતો હોય થોડા તો મસાલાવાળા સિંગદાણા કરી દો હા તો સારું હાલો એ કરી દઉં વાગી ગયા 11:30 અને આ ત્રણેય જમવા બે ગયા આમ કોણ બેસે થેપલા ખાવા વચ્ચે છોટું ને આજુબાજુ મોટા ભાઈ બેન હે તો અહીંયા તું મોનિટર છો હે મોનિટર છે ને તું છો હા મોનિટર છે ને મારો દોસ્ત જ છે એટલે તું શું છો તો મારું આઈ કાર્ડ જ નથી તો તું કહેતો હતો ને હું કાક શું હમણાં હું હા બોસ છો તું બોસ રિસેસમાં બોસ હું ટાટા નો કહેવાનું હોય થેપલું ખાશો થેપલું છે અને મનસ્વી તું મોનિટર છો બનવાની છો તો અમાર મનસ્વી નથી બની તાર સપનું છે ને તને બહુ ગમે ને મોનિટર બનવું મનસ્વીને બહુ ગમે હોય મોનિટર બનવું એટલે મમ્મીને જેમ તમને મોનિટર બનવું ગમતું પણ એ તું સાવ તમે મોનિટર જ હતા હાચે ને કયા સ્ટાન્ડર્ડમાં બધામાં મોનિટર તો ઉસે બોલતા નહીં નાવાને મોનિટર રાખે એ ન બોલતા એને જ રાખે કે બોલતા હોય એને થોડા રાખે કોકનો કોલ આવે હું કોઈ દિવસ મોનિટર નથી રહી કારણ કે મને કોઈ રાખી જ નથી બોલવા જોઈએ ને એની પાસે મોનિટર કોઈ ન રાખે તો તમારે કંઈક વસ્તુ લેવા જાવી હતી ને જાઉં છું પણ ક્લાયન્ટ આવે છે તો નહીં મેળ આવે હવે પછીનું રાખું નિરાય દે જો તો આ જીન્સ હું લઈ આવી કેવું લાગે છે બહુ સરસ લાગે છે સારું લાગે છે તમને શું થાય છે શરીર કેમ આજ લાંબા ટૂંકું થાય
દુખે છે કમર તો 1 વાગી ગયો છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે. દાળ ઢોકળી બનાવી છે, પૂરી ને પાપડ, અને આ અહીંયા મરચું ને કાંદા ને પૂરી. એને બહુ ભૂખ લાગી છે ને કે ઢોકળી લેવાય ખોટી નથી થતા. ખાવાનું ચાલુ જ કરી દીધું. ક્યારે કે ભૂખ લાગી છે મને. પ્રિયા છે તો જમી હોત ને લીધું. કાપ્યું જમી લીધું ને? કેટલી પૂરી ખાધી? 2 5? ખોટો જો કેટલો. 4 વાગી ગયા છે 5, અને જસ્ટ હવે 4 વાગે જાગીને બસ કપડાની ઘડી, કપડાં લઈ આવીને અને કપડાં ઘડી કર્યા. અને હવે ઘરમાં યાર હવે કોઈ નથી ને તો આમ થોડુંક એકલું લાગે ને. ક્યારેક ક્યાંક એવું બને કે ગમે નહીં ક્યાંય, પછી કંટાળો આવે. અને ક્યારેક કેવું બને કંઈ બી વાંધો ન હોય ને તો એટલા ખુશ થઈ જાય. વાતાવરણ ઉપર પણ તે ડિપેન્ડ કરે હો. અને વાતાવરણ પાછું કેવું બગડી ગયું છે, આમ ભેજવાળું હોય ને એવું લાગે છે. મને આ વાતાવરણ સહેજે ન ગમે. કોને આ વાતાવરણ ન ગમે કોમેન્ટ કરજો તમે. મને તો નથી ગમતું. ને આમ મૂડલેસ હોય ને એવું શરીર, આમ મૂડ ન રહે, શરીર લૂઝ રહે, એવું બધું લાગે છે. તમને પણ એવું થાય છે તો જરા કોમેન્ટ કરજો. ને હમણાં બી આજે એકાદશી છે એટલે મમ્મી નથી ઘરે કંઈ. પ્રિયાંશ હજી સૂતો છે, ભાભી પણ સૂતા છે, અને બસ એકલા આરામથી બેઠી છું. તો એટલામાં મને યાદ આવ્યું કે કંટાળો બહુ આવે છે તો તમારી જોડે વાત શેર કરવા માંડી. હવે 5 વાગી ગયા છે એટલે 5:30 હમણાં થશે એટલે પાછું ઘર ભરાઈ જશે. મમ્મી પણ આવી જશે, છોકરાઓ આવશે. આઈ થિંક ત્યાં તો પ્રિયાંશ પણ જાગી જશે. તો હવે ચાલો, હવે કેવું આજે તો સાંજ પડે છે અને હું તો ભગવાનને પ્રાર્થના કરું કે વાતાવરણ થોડુંક છે ને આમ મસ્ત મજાનું, તડકો આવે ને કંઈક આમ ખુલે એવું થઈ જાય તો થોડુંક વાતાવરણના લીધેથી આ જે શરદી ઉધરસ ને બહુ ફેલાણું છે એ પણ ન થાય અને સારું રહે એમ. આપને એટલું શરદીને ઉધરસ થઈ જાય ને આરવાર બાળકોની પણ તબિયત બગડી જાય. એના કરતાં થોડુંક વાતાવરણ સારું હોય ને તો મજા આવે. અને ઠંડી સાથે એવી પડે છે ને આમ ગમે નહીં ને એવું. એટલે તો કોને ના ગમે એ સહેજ કોમેન્ટ કરજો, ભૂલતા નહીં તમે. 5:30 વાગી ગયા અને મમ્મી આવી ગયા એકાદશી આવતા વેતની સાથે જ. પપ્પા બપોરે મરચાં લાવ્યા હતા ને તો એનું અથાણું ચાલુ કરી દીધું. મમ્મી બપોરમાં પપ્પા કેટલી વસ્તુ લાવ્યા ખબર છે? લીંબુ, મરચાં, પછી ઓલા શેરડીને કાતળિયા, માંદળિયા, પછી સકડીમાંથી, પછી કાંદા લીલા, એટલું લાવ્યા. અને અત્યારે 5 શાકા લાવ્યા. મેં એવું છું. હા, બપોરે કાંદો કાપવા શાકું જોતું હતું ને તો આપ્યું. તો ઓલું જૂનું હતું ને હાથમાં ગયું તો આવું કાંઈ શાકું હોય, એટલે આવું કાંઈ શાકું હોય કપાતું ને તો આવી ગયા. તો ચપ્પુ શાકું બરોબર છે, ચપ્પુ શાકું. પછી કેટલા આવ્યા ખબર છે? જોયા ને તમે? 4 આવી ગયા. પણ હારા છે, હે હારા છે. હું માર્કેટ ગઈ ને ત્યારે મારે લેવા, પણ આવા હારા નહોતા. તમને ગમ્યા? આમ કાશ્મીરથી લાવ્યા હતા ને એક સાકું, મમ્મીને બહુ જ ગમી ગયું. મમ્મી કે આવા 4-5 ન લઈ લેવા? જ્યાં મારે ભેળ બનાવી હતી ને ત્યાં એક સાકું લીધું, એ બહુ ગમ્યું મમ્મી. મમ્મી કે દિવસના કહેતા 4 પાછા 4 આવી ગયા. કા મમ્મી તમને કાશ્મીરના સાકું બહુ ગમ્યું હતું ને? મમ્મી કેમ સિરિયસ ચાલુ કર્યા? પાછ સકડીમાં એવું થાય પછી ઢીલી થઈ જાય છે. તો કેવી રીતના બનાવશો તમે? મરચા રાયતા મૂળો છે ને રીંગણ છે ને મરચા તો મમ્મી આજે તમારે સાંજે મારા ભાઈને ઘરે જવાનું ઓર્ડર આવ્યો છે તો જાશો ને? ત્યાં થકાઈ ગયું છે ને? હું આમ બપોર વચ્ચે છે આરામ ન થાય તો એમ વાત નથી, પણ આમ થોડુંક સેજ લમનારાયણ થઈ ગયું તો વાંધો ન આવે. લમનારાયણ કર્યું હોય 2 વાગ્યાથી 3 વાગ્યા છે તો વાંધો નહીં. 5:45 વાગે ગયા ને છોકરાઓનો આવ્યો. મમ્મી કેમ લેટ થઈ ગયું મમ્મી આજે? ટ્રાફિક નડ્યું હોય. આ મેરેજ સિઝન ચાલુ છે. હા એ વાત બરાબર, ટ્રાફિક આવી ગયું હોય તો આજે તો છે ને. મને એમ કે ચેતુબેન બપોર વચ્ચે હુતા પણ હુતા નહોતા. ક્લાયન્ટ એટલા બધા આવી ગયા ને સ્પેશિયલ વાળા. કેમ બહુ ઊંઘ આવે છે?
ઊંઘ આવી છે? ઊંઘ ન આવવી જોઈએ. મમ્મી શું કીધું હમણાં? જો યાદ કરતાની સાથે જ આવ્યા. આરામી આરામ છે. યાદ કરવીને આવે ને એને જ બાળકો કહેવાય. હજુ હું યાદ કરી જ રહી હતી તમને. અહીંયા છે મનસ્વીન મિત કેમ મોડું થયું? કેમ મોડું થયું તમારે? ક્યાં મોટું ડિઝાઇન નીકાળ્યું શેનું ડિઝાઇન? બસમાંથી કેમ? વધારે ભરાઈ ગયું છલકાતું હતું. એટલે બસમાંથી ટાંકી છલકાતી હતી. બસ કાઢ્યું એટલે વાર લાગી છે. બીજી બસમાં નાખ્યું. બીજી બસમાં પછી નાખ્યું. પાછું જતું હોય તો નીકાળીને પાછું લેવું. એવું કરવાનું. એટલું મોટું હતું અહીંયાથી આમ. અને મને તો એપલ ભૂલી ગઈ હતી ને આવું ખાજે. મમ્મી બપોરે હું મનસ્વી હાટુ સ્પેશિયલ ફ્રૂટ લેવા ગઈ. હું લઈને આવી ને તો પોતે વહી ગઈ અને શેરીએ પાસે કંઈક વસ્તુ લેવા એટલે તમે કીધું ત્યારે હું નહોતી ગઈ. ઓલો રહેતો નહોતો ચેતુબેન ઉપર તો લાડવા જેવા ચીકુ હતો. તો લઈ ન લઈ લેવાય. પણ કેમ લેવા મારે? મેં એકાદશી જાતી હોય પર્સ લઈ છોડી ગયું એટલા બધા પૈસા લઈ. હા તો હું કંઈક બીજું લાવો ને. હું બીજું લાવું? તો હું જ ખાલી પછી એપલ હતા મોસંબી હતા તે નો એ નવો નથી બાજુવાળાનો. બાજુવાળાનો આપણો. બાજુવાળાનો બોલ આપણો. તો તમે કંઈક કહેવા માંગો છો કે આવું લંઘાઈ ગયેલું જ રહેવું છે તમારે? કાંઈ કહેવાનું એમ ન હાલે. બે શબ્દ તો તમારે કેવું જ પડે. હવે તમે આવ્યા છો ઓલું કહી દે ને 2 દીથા ચાલુ કર્યું છે. સ્કિન ટાઈટ માટેનું ઈ તો રહેવાનું જ છે. કંઈક ને કંઈક ચેતુબેન એમ કે વર્ષ દિવસમાં 10,000 જેવા તો વાપરી જ નાખવું એના સ્કિન માટે. શું કેવું તમારે? વાપરવા પડે તો સ્કિન સારી રહે. આ ઓલું બાયું કેવું કરે કે ઈ આ દિવાળીએ ફેશિયલ કરાવે પછી કે અમારું મોઢું કેમ આવું થઈ ગયું પછી જોડા જેવું થઈ જાય. હે ગોળ નાખો એટલું ગળું થાય એટલે તમે જેવું. પ્રિયાંશને દાદા સાયકલમાં લઈને ગયા છે ને આજે 6 વાગ્યા પણ વાતાવરણ તો એકદમ ઘનઘોર અંધારું થઈ ગયું છે. ફૂલે થાય ને આટે ડીશ શણગારી નહીં. મનો આમાં હું ખાવ એપલ ને શેરડી. મનો આવી રીતના તો ડેકોરેશન કરતો તને વધારે આમ ટેસ્ટ આવે. બહુ આવે ડેકોરેશન વાળી હોય એટલે. અને ન હોય તો નો ટેસ્ટ આવે એવું કોણે કીધું? તને આમ જ ગમે? મનસ્વી બધું ડેકોરેશન કરીને જ ખાય. પણ એક છે ને રોટલી શાક બનાવ્યું હોય ને એ ડેકોરેશન કરીને ન ખાય. ઈ તો ને ફોટો પાડી લો લે. ક્યાં લોહી નીકળ્યું તો? કેમ તો ન સવાય તાર કાકાને જેમ આંગળ્યું ન ખાવ તો પછી એમ જ થાય. કેમ મને આમાં દેખ ખરા કંઈક આમ ગેસ્ટ આવ્યા હોય તો ટેસ્ટ કરવા આપવાનું હોય. થેન્ક યુ. કેમ છો મિત્રો? આજે આપણે મળ્યા નથી અને સાંજ પડી ગઈ છે. મને ખબર છે 7:30 વાગી ગયા છે અને આજે ખારીયું બન્યું છે તમને ખબર જ હશે. તો જમવામાં હું એકલો જ છું. બધાએ જમી લીધું છે અને હું એડિટિંગ કરતો હતો બેઠો એટલે થોડીક વાર લાગી અને અહીંયા જ એન્ડિંગ છે અને પ્રિયાંશ પણ અહીંયા છે. તો પ્રિયાંશ બાય બાય સી યુ નેક્સ્ટ જય શ્રી કૃષ્ણ મહાદેવ કહી દે બાય બાય. તો મમ્મી તમે એન્ડિંગમાં કંઈ કહેવા માંગો છો? લાઈક કરો, શેર કરો, જેટલી મજા આવે એટલી કમેન્ટ કરો. જવાબ દેવા વાળા થાકી જવા જોઈએ બસ મોજ કરો. શું વાત છે. તો હવે ચાલો ખારીયું અને રોટલો છે મમ્મી? રોટલી ચાલો રોટલી બનાવી છે મારા માટે. તો હું રોટલી અને આજે ખારીયું જમીને આજે સૂઈ જવાનું કાર્યક્રમ છે કે આજે બહુ જ થાક લાગ્યો છે. ખબર નહીં કેમ અચાનક હા એવું લાગે. તો કાંઈ નહીં ચાલો ફરીથી